નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। મિત્રો, આપણે જે પોલીસ ભરતીને લઈને ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એ આતુરતાનો હવે અંત આવશે એવું લાગી રહ્યું છે। તો આપની સમક્ષ અમે લઈને આવ્યા છે પોલીસ ભરતીને લઈને ખૂબ જ અગત્યના સમાચાર। ચાલો તો જોઈએ પોલીસ ભરતીને લગતા આવેલા બ્રેકિંગ ન્યૂઝ। દીપક રાજાની સાહેબની ટ્વીટ જોઈએ। એલઆરડીના આરઆર અને ઈઆર ફાઇનલ થયા, આવતા સપ્તાહમાં થઈ શકે છે જાહેર। પીએસઆઈના નિયમો પણ ફાઇનલ સ્ટેજ પર। પીએસઆઈમાં 2 લેખિત બદલે 1 પરીક્ષા લેવાશે। 6600 એલઆરડી, 3000થી વધુ આમ અને 1000 એસઆરપી અને 1000થી વધુ જેલ સહાયકોની ભરતીની જાહેરાત હવે ગણતરીના દિવસોમાં આવશે। અહીં દીપક રાજાની સાહેબ દ્વારા ટ્વીટ કરવામાં આવી છે કે એલઆરડીના આરઆર અને ઈઆર ફાઇનલ થયા છે, એટલે એલઆરડીના આરઆર અને ઈઆર ફાઇનલ થઈ ગયા છે। આવતા સપ્તાહમાં થઈ શકે છે જાહેર। પીએસઆઈના નિયમો પણ ફાઇનલ સ્ટેજ પર। પીએસઆઈના ભરતીના નિયમો પણ ફાઇનલ સ્ટેજ પર થશે। પીએસઆઈમાં 2 લેખિતને બદલે 1 પરીક્ષા લેવાશે। ફક્ત 1 જ પરીક્ષા પીએસઆઈમાં લેવાશે। બીજી વાત કરીએ મિત્રો તો કે 6600 એલઆરડી ખૂબ જ મોટી ભરતી કહેવાય। 6600 એલઆરડી, 3000થી વધુ આમ અને 1000 એસઆરપી અને 1000થી વધુ જેલ સહાયકોની ભરતીની જાહેરાત હવે ગણતરીની દિવસોમાં આવશે। તો આ પ્રમાણે દીપક રાજાણી સાહેબ દ્વારા આ ટ્વીટ કરવામાં આવી છે। એટલે મિત્રો, પરીક્ષાની તૈયારી આપણે ચાલુ રાખીશું। ભરતી આવી જ જવાની છે ટૂંક જ સમયમાં। તો ભરતીને લગતી આવી નવી અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રને શેર કરો। નવા વિડીયોમાં ફરી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય।